એનું સૂત્ર પારકી ગયા પારકો આકાર ને પારકો દોષ ક્યારે જોવાનું એ જાગા સ્વામીનું સૂત્ર. ભક્તો કેવળ બ્રહ્મને જ મૂર્તિ, કેવળ બ્રહ્મની અને જ નિર્દોષ બુદ્ધિનું સ્વરૂપ કહેવાય. એ આ સૂત્ર આપી શકે. ભક્તો કેવળ કેવળ બ્રહ્મની જ મૂર્તિ, એ રીતે જીવી ગયા. એ સફળ નોટ. આધ્યાત્મિક ઇતિહાસના પાને આપણી પરંપરામાં 4-5 પેઢીમાં હાઈએસ્ટ બિલો કોઈ બેઠી ગયા હોય, ધીસ ઇઝ ધ ઓનલી પર્સનાલિટી. બહુ સહન કર્યું, બહુ સહન કર્યું, બહુ સહન કર્યું. જુનાગઢના મંદિરમાં, વડતાલના મંદિરમાં એ બેઠા હોય ને બધા જય સ્વામિનારાયણ ઊભા થઈને દરજી અહીં સુધી નહીં આવવાનું. જ્ઞાતિ તો શું એટલે બિલો નોર્મલ કહેવાય સામાન્ય રીતે, દરજીને ઓછી. એટલે સંતો કે તમારે બિલો નોર્મલ માણસો અહીંયા નહીં આવવાનું. ભગતજી મહારાજે હું દૂરથી બેસીને દર્શન કરીશ. પહેલાં વાણિયા બ્રાહ્મણના પટેલોને બેસવાનું, પાછી પાછળથી હું બેસીશ. પણ દર્શન તો પ્રભુના કરું છું ને, માનવીના કરતો નથી. એટલે શાંત થઈ જાય પછી. હું દર્શન પ્રભુના કરું છું, માનવીના દર્શન ક્યારેય કરતો નથી. અનેક વાર સ્વામિનારાયણનું નામ લે એમાં હું પ્રભુ જ જોઉં છું. કેવી ભાવના છે બંને પુરુષોની, આપણે એવી રાખવાની છે. આ બંને યુગ પુરુષોનું સૂત્ર એકે આપ્યું કે પારકી ક્રિયા પારકો આકાર પારકો દોષ ન જોવો. સાથે ભગવાનના સંબંધ દ્વારા ભગવાન જેવા જ છે, મોટા છે. ભગતજી મહારાજ ભક્તો કેવળ બ્રહ્મને જ મૂર્તિ, અદ્ભુત સૂત્ર આવી ગયા. શાસ્ત્રી મહારાજ બોલે છું કે સ્વામિનારાયણનું એકવાર નામ લે એના દાસના દાસ થઈ જવાનું. કોનું સૂત્ર? શાસ્ત્રી મહારાજ બોલે છું કે એકવાર સ્વામિનારાયણનું નામ લે એને બ્રહ્મની મૂર્તિ માનીને એની સેવા કરવાની. યોગી મહારાજ ભક્તો કેવળ બ્રહ્મની મૂર્તિ છે, દાસના દાસ થઈને સેવા કરવી. દાસત્વ ભક્તિનું પ્રચારમ કક્ષાએ કોઈ સેવન કર્યું હોય, વિજ્ઞાન સ્વામી દાસના દાસના દાસ થઈને વર્તી ગયા, નિર્ગુણ સ્વામી દાસના દાસના દાસ થઈને વર્તી ગયા. બે સાધુ. વિજ્ઞાન સ્વામી બહુ ગરમ, રજોગુણી તો ભયંકર રાશિ ગરમ. એમની સેવા પર બાબાએ ભગવાનના ભાવથી કરી. ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ. એમ અહીંયા આવીએ એટલે ઓગળી જાવ. આપણું સૂત્ર પારકી ક્રિયા પારકો આકાર પારકો દોષ. તો જોવાનું શું? ભગવાન. ક્રિયાને જોવાની, દોષને જોવાનો, આકારને જોવાનો. તો રહ્યું શું? ઇનડાયરેક્ટલી જાગા સામે એવું કહે છે કે ભગવાનના ભાવથી દર્શન કરો દરેકના. ભગવાનના ભાવથી બધાની સેવા કરો, ભગવાનના ભાવથી બધાને જમાડો. આમનું સૂત્ર પૂરું છે. બ્રહ્મને જ મૂર્તિઓ છે. ભક્તો કેવળ બ્રહ્મને જ મૂર્તિઓ છે. શાસ્ત્રી મહારાજ નિયમ નિશ્ચય પક્ષ, નિયમ નિશ્ચય પક્ષ જરા જીવનમાં ના હોય એનો ઉદ્ધાર ના થાય, કલ્યાણ ના થાય. તમારા જીવનમાં પ્રથમ સૂર્યને 18 નિયમ ન હોય, યશને 0 થઈ જાય, પ્રથમ સૂર્યને 0 થઈ જાય એટલે છેલ્લો જન્મ થાય નહીં. પ્રથમ સૂર્ય 18 મૂળ સાધકોના પ્રાણ છે. પારકી ક્રિયા ને પારકો આકાર ને પારકો દોષને ક્યારેય ભક્તો કેવળ બ્રહ્મને જ મૂર્તિ જ કંઈક ગોખાવડાયો. નિયમ નિશ્ચય પક્ષ આઝાદીના પુરુષ યોગી મહારાજ અસાનો બીજો અર્થ થાય દાસાનો દાસ થઈને સેવા કરવી. થ્રુ આઉટ લાઈફ દાસના 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 દાસ થઈને સેવા કરી.
એવું અદ્ભુત આગવું દિવ્ય સનાતન ચૈતન્ય સ્વરૂપ આપણે કેટલા બધા નસીબદાર કહેવાય છે. ભક્તો કેવળ બ્રહ્મે છે, કેવું સૂત્ર આપ્યું ભગતજી મહારાજે, ભક્તો કેવળ બ્રહ્મને જ મૂર્તિ. પારકી ગયા પાકું આખાને પાકું દોષ નહીં જોવાનો, પ્રભુ જોવાના રહ્યા ને બાકી પછી ઇનડાયરેક્ટલી જાગા સ્વામી શું કહે છે? મહારાજના દર્શન, મહારાજનો સ્પર્શ, મહારાજની સેવા, મહારાજનો સમાગમ એમ માનીને દરેકને સાથે વાતો કરો. અદ્ભુત પુરુષો, અદ્ભુત પુરુષો. શાસ્ત્રી મહારાજ નિયમ નિશ્ચયનો પક્ષ. એકવાર સ્વામિનારાયણનું નામ લે એ મારો માથાનો મુગટ છે. શાસ્ત્રી મહારાજ કેવું? સ્વામિનારાયણનું એક વખત નામ લે શાસ્ત્રીમાં શું છે? એ મારા માથાનો મુગટ છે. બાપ રે બાપ, એક જ વાર લે. અહીં બધા દરરોજ લેશે. કોઈને જોયું નહોતું, વિચાર્યું તો ફરી આવતો જન્મ લેવડાવશે. જાઓ ધકેલીને પાછા મોકલી દેશે. એમાં કોઈ મોહમ્મદ શાસ્ત્રીમાં તો યોગીમાં નહીં રાખે, એમાં કોઈ ચાલે નહીં. યોગીમાં 18 વર્ષ સુધી તામસિક ગુરુની સેવા કરી. વિજ્ઞાન સ્વામી એમની સેવા કોઈ રહે નહીં. શાસ્ત્રી મહારાજ છે આપણા અક્ષરની વાતો કરે છે, જોગી આપણે મંડી બોલો. એ બધું એટલું બધું કામ હતું શાસ્ત્રી મહારાજને, છતાં શાસ્ત્રી મહારાજે યોગી મહારાજ આપી દીધા. એટલે થઈ ગઈ શાસ્ત્રી મહારાજને મોટી થતી વાત. હું 1000 પ્રસંગ યાદ કરું ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય. આઝાદી રાજપુરુષ. અને એકવાર સ્વામિનારાયણનું નામ લેશે આપણે ઝીરો થઈ જવાનું. શાસ્ત્રી મહારાજ આપણે શીખવાડી ગયા. સોરઠમાં એકતા યોગી મહારાજ. એ બધાએ ધ્યાન રાખવાનું. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શક્તિ, ભગવાન સ્વામિનારાયણ કૃષ્ણએ દુર્યોધનને કહ્યું, કૃષ્ણએ દુર્યોધનને પૂછ્યું, કહ્યું કે હું સુદર્શન લેવાનો નથી, હું રથ હાંકવાનો છું. કાં તારો રથ હાંકવું અને કાં અર્જુનનો રથ હાંકવું. પેલો બળ્યો એનામાં નિષ્ઠા ખબર નહીં, કૃષ્ણ કોણ છે એનો ખ્યાલ નહીં. મહારાજ આ દુર્યોધન રાજુ નહીં, એને બળીને ખબર જ નહોતી. કૃષ્ણ સેવ કેવું સનાતન તત્વ છે. બિચારો કૃષ્ણ દુર્યોધનને કે હું તો રથ હાંકવાનો છું, તારો હાંકો દુર્યોધનનો, સુદર્શન લેવાનો નથી. બિચારો મૂર્ખ બની ગયો દુર્યોધન. આપણે મૂર્ખ બનવું નથી, ધ્યાન રાખજો. દાસના દાસ થઈને વધી રહેશે સત્સંગમાં. ભક્તિ એની ભલી માની સાચી શરણમાં. આપણે એવા ભૂલે છું કે સ્વામિનારાયણનું નામ લે એવડો દાસ. અહીંયા કોઈ અજાણ્યો માણસ આવ્યો, હરિધામનું નામ સાંભળીને આવ્યો હોય, સ્વામિનારાયણ છે એવું મનમાં વિચારીને આવ્યો હોય, તો મફતિયા તો આવ્યો ના હોય. હરિધામ એક સ્વામી, અને હરિધામ આવે એટલે પછી સ્વામિનારાયણનું નામ હાથે આવે છે. એટલે અહીં કદાચ કોઈ આવી ગયા હોય, પણ સ્વામિનારાયણના સદભાવવાળા આવી ગયા હોય. એ આપણા માથાના મુગટ છે. ત્યાં આગળ પટલાઈ કરવાની સેવામાં ડૂબી જવાનું, દોડવાનું. જેમ જેવું માગે એવું આપીને સેવા કરતા રહેવાની. શાસ્ત્રી મહારાજે વડતાલની ધરતી પર સેવા કરી છે કોઈ? યોગી મહારાજે 3 સદગુરુની સેવા કરી. વિજ્ઞાન સ્વામી. આપણે હાથ દાડા ના રહીએ, હાથ દાડા નહીં, 2 દાડા ના રહીએ. એવા ગરમ ક્રોધી સાધુની સેવા. પણ શાસ્ત્રીમાંનું નામ લેતા હતા, અક્ષરની ઉપાસના હતી. એટલે વિજ્ઞાન સ્વામીની સેવા 18 વર્ષ સુધી હતી. કેટલી? 18. નામ જ પડે છે. તારા બાપે 18 વર્ષ સુધી, 18.5 વર્ષ સુધી વિજ્ઞાન સ્વામીની સેવા. એટલે શું? જે દુર્વા મશીન જેનો ગરમ, તમે 5 મિનિટ જોડે બેસી ન શકો, એ સાધુની સેવા કોઈ રહેતું નહોતું. શાસ્ત્રી મહારાજ જોગી
હવે અક્ષરની ઉપાસના માને છે એટલે આપણે પહોંચી જાઓ. 17.5 વર્ષ સુધી સેવા કરી. અદ્ભુત. અહીં બેઠા હોય ને રોવાનું આપણે ઊભા થઈ જવા જોઈએ કે કેવી સેવા કરી. દુર્વાસાનો અવતાર વર્ષમાં 100 ઉપવાસ આવે છતાં બધું સહન કરીને અને પ્રેમથી 18.5 વર્ષ સુધી યોગી મહારાજે સેવા કરી. તો આપણને થોડી હોજ હોવી જોઈએ કે પટલે કરવાનું બંધ કરી દઈએ. બીજાનું જોવાનું, નોંધવાનું, વિચારવાનું બધું બંધ 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 ને ફરી પાછા ધકેલી દેશે. જય સ્વામિનારાયણ. તો આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ બધાના સૂત્રો યાદ રાખવાના. જય સ્વામિનારાયણ. પારકી ક્રિયા પારપા કરને પારકો દોષ ક્યારે ન જોવો. આ શું બ્રહ્મની ભક્તો કહેવાય બ્રહ્મની ભગતજીવાનું કેવું સૂત્ર? પેલું સૂત્ર શું છે? પારકી ક્રિયા પારપા કર પારકો દોષ ક્યારેય ન જોવો. આ બ્રહ્મની જ મૂર્તિ છે. શાસ્ત્રીવાદ કે નિયમ નિશ્ચય પક્ષ. નિયમ પાડો, ભગવાન સ્વામિનારાયણની શિક્ષા બદલી, નિશ્ચય આપણા બાપનો રાખો અને ભગવાન સંબંધોનો પક્ષ રાખો. જય સ્વામિનારાયણ. શાસ્ત્રી મહારાજે અદ્ભુત કામ કરી ગયા. યોગી મહારાજ તો સૌ સુરત ભાવ દાસના દાસ છે નિવૃત્તિ ગયા. 2 ગરમ સદગુરુની સેવા 30 વર્ષ કરી ગયેલી. 30 વર્ષ તમે તરત દાડાદારો જતા રહો. એક ગરમ વિજ્ઞાન સ્વામી હતા ને એક ગરમ નિર્ગુણ સ્વામી હતા. નિર્ગુણ સ્વામીનું સાત્વિક ગરમ અને પેલાનું રાશિદાર છે ગરમ. અને બંને ગરમ સાધુની સેવા 30 વર્ષ. શાસ્ત્રી મહારાજ કે શાસ્ત્રી મહારાજને કેવા ધન્યવાદ, કોટી ધન્યવાદ હું આપું લૌકિક રીતે કે પોતાના આવા શિષ્યનો ઉપયોગ પોતાની ભયંકર વિરોધમાં એમણે સાથે કરવો જોઈતો હતો. યોગી મહારાજનો અંશ માત્ર જ્યારે જરૂર હતી એ રીતના ભાવથી એમને ભક્તોની સેવા આપી દીધી. જે ભક્તોની સેવા કોઈ નહોતું કરતું એની સેવા યોગી મહારાજને જોડી દીધા. શાસ્ત્રી મહારાજ કેવા રાજી થઈ જાય બાપરે બાપ. એટલે આપણે બધાએ જાગૃત રહેવાનું, ધ્યાન રાખવાનું. મોટો કરવાનો નહીં, દોડધામ જોઈએ જ નહીં. દોડવાનું સેવા 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 સેવા. યોગી મહારાજ એટલે સેવા. વિજ્ઞાન સ્વામીની સેવા 18 વર્ષ. 12 વર્ષ નિર્ગુણ સ્વામીની સેવા. 32 વર્ષ સુધી સેવા કરી આ પુરુષે. આપણે તો 12 દિવસે ઘેર જતા રહીએ. આ પુરુષે કેવી સેવા કરી. 12મા દિવસે ઘર ભેગા થઈ જઈએ. 2 પુરુષો અદ્ભુત ઉપાસના માટે કેટલો ભીડો બેઠેલો. સનાતન અક્ષર પુરુષોત્તમની સનાતન ઉપાસના માટે આપણા સ્વરૂપને ઓળખા. આપણું સ્વરૂપ શું છે? અક્ષર બ્રહ્મ. એ ગુણાતીતને ઓળખવા માટે શાસ્ત્રી બાજુ યોગી બાજુ જે દાખલો કર્યો છે આપણી આંખમાં આંસુ આવી જાય. તો આ બંનેનો ઉપકાર તો આ બ્રહ્માંડ આપણે આવી શકવાના છીએ નહીં. તો આપણી તો ભાવના એક જ રાખવાની, હું અક્ષર બ્રહ્મ છું, સૌ નારાયણના સ્વરૂપો છે માનીને દર્શન નારાયણના ભાવથી અને નારાયણના ભાવથી બધાની સેવા એ આપણું અંતિમ લક્ષ્ય છે. એ આપણે ક્યારેય ભૂલવાનું નથી. સહજાનંદ સ્વામી મહારાજને જય. લાઈવ નહીં લાગતો અમે તો આવી ગયા નહીં. ભૂલી ગયા કે કેટલા વાગ્યા ગયા? ગાડીમાં પૂછ્યું તપાસ તો કરો કેટલા વાગ્યા. હવે 11 થવાની તૈયારી કરશે. 11:17 થઈ ગઈ. અહીંયા ખાલી કોઈ પણ વ્યક્તિ દર્શક કંઈથી નીકળી જાય ને એટલે આપણો કોઈ અધિકાર એની પર રહેતો નથી. આ લોકો અધિકારીઓ લઈ લે. તમે શું અધિકાર લેનારા? સાંભળ્યું પડી જાઓ. અહીંથી કોઈ દર્શન કરી આમ નીકળી જાય, આમ કરતો 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 આમ. આ લોકો બધા નોંધી લેવાના. હા, શાસ્ત્રીમાં તો યોગીમાં તો કેવું નહોતું. બાપરે બાપરે બાપ. મગજવાળા જાગૃત ભગવાનના સંબંધવાળા ક્યાંથી. એકવાર સ્વામિનારાયણનું નામ લે માથાનો ઉગટ છે. એવા ભાવથી આપણે બધાએ નિરંતર વર્તવાનો છે. એ આપણે બોલવાનો નથી. સહેજાનંદ સ્વામી મહારાજને ચાલો તારે આમ એ બાજુ પૂછ નહીં.
હું આનંદ મંદિરમાં બેઠો હતો. આનંદ એટલે આનંદ બનતા હતા ને પછી શાસ્ત્રીવાદ પ્રસંગ બની ગયા કહ્યો શાસ્ત્રીવાદનો પ્રસંગ મહંતાના ફાધર ની ઘેર શાસ્ત્રીવાદ 13 વર્ષ રહેલા. કેટલા? 13 શાસ્ત્રીવાદ મરિયાની ઘેર 13 વર્ષ કોન્સ્ટન્ટ ઉતરી ગયો. ત્યાં તો વડતાલનો ભયંકર વિરોધ હતો ને, એટલે ઉતરવાનો મોટો પ્રશ્ન હતો. છાનીના દાભેની ઘેર અહીંયા હું જઈ આવ્યો, દર્શન કરી આવ્યો છું. છાનીમાં દાભેની ઘેર, પછી ત્યાં મણિકાની ઘેર, એ બધા પ્રસાદીની ધરતી કહેવાય. છાની સ્વામી ગયા છાનીમાં દાભેની ઘેર જઈ આવ્યો. દેખાડેલું કેદરનો ટપાલ લાગતો હતો. બાપા અલ્પ સંબંધ દ્વારા અને માથાનો મુકટ માનવામાં યોગી મહારાજ અનપેરેલલ ઇન ધ હિસ્ટ્રી ઓફ સ્પિરિચ્યુઆલિટી. આધ્યાત્મિક માર્ગે અદ્ભુત મહિમાથી ધવી જનારું સ્વરૂપ, જીરો થઈને ભગવાનના અલ્પ સંબંધ દ્વારા આગળ જીરો થઈને વર્તનાર કોઈ ભવ્ય સ્વરૂપ પાક્યું હોય. ભગતજી મહારાજ અને યોગી મહારાજને કોઈ પહોંચે નહીં એવા પુરુષોને આપણે સંભાળવાના છે. ખાલી સંભાળીએ ને તો પાપ જતો રહે. કામ રોજને રોજ તો ઊભા જ ન રહે, ઊભા જ ન રહે, આ રોજ સંભાળીએ એવું જીવન જીવી હશે. એટલે આપણે બધા એમના માર્ગે ચાલવું છે, દાસના દાસ થવું છે. શાસ્ત્રી મહારાજ આનંદના મંદિરમાં બેઠા હતા. મનીરાએ વાત કરેલી. પછી શાસ્ત્રીભાઈ આવીને બેઠા ને પછી એટલા પગથિયાં ચડતા હતા. એટલે આ કોણ બેઠું છે? શાસ્ત્રીભાઈ બેઠા. શાસ્ત્રીભાઈ હસી પડ્યા. કોણ મંદિર કોણ બેઠું છે? પછી તો શરૂઆત જ હતી, મંદિરની શરૂઆત હતી. પછી શાસ્ત્રીભાઈ તો સુધામ જતા ગયા. મંદિર બધું પૂરું કર્યું. પછી યોગી મહારાજે બધું આવી બધું પૂરું કર્યું. આનંદ મંદિર હરિમંદિરનું. એક વાર સ્વામિનારાયણનું નામ લે શાસ્ત્રી ભગતજી મહારાજ કહેતા, સ્વામિનારાયણનું તો ઠીક છે, પણ રામજીનું કે શિવજીનું કે કૃષ્ણનું પણ એક વાર નામ લે, એનો જોવાનો વિચારવાનો આપણને અધિકાર નથી. તો સ્વામિનારાયણ વાળાને તો કેટલા મોટા માનવા પડશે. ભગતજી મહારાજ કેવો મહિમા, અદ્ભુત મહિમાની મૂર્તિ એટલે ભગતજી મહારાજ. બ્રહ્મની જ મૂર્તિ, બ્રહ્મની જ મૂર્તિ. વડતાલના સંતો બહુ અપમાન કરે, ભયંકર. 3 વખત મહુવા પાછા મોકલી દીધેલા વડતાલથી. જય સ્વામિનારાયણ એમને ખ્યાલ હતો કે શાસ્ત્રી વાળા જશે તો દર્શન થઈ જશે. શાસ્ત્રી વાળાનો પ્રભાવ પહેલેથી બધે પહોંચી ગયેલો. ભગતજી તો આગલી પેઢી શાસ્ત્રીમાંથી આગળ જાગા સાહેબ ભગતજી મહારાજ શાસ્ત્રી વડતાલના તારો શું બાપ માર્યો હતો. આનંદના મંદિરમાં એમના અંગત સેવક શાસ્ત્રી મહારાજ અને અમે વડતાલ ગયા હતા. આમ પડે પછી શાસ્ત્રી મહારાજ કે આમ પહોંચું પકડી નમાઈને ગયા. વડતાલના સાથે તારો શું બાપ માર્યો છે, એની પાછળ પડી ગયો છે. હવે આ તારા ઘરમાં પગ મૂક્યો છે ને, પેલું રડે પેલું ધ્રુજે, પેલું એવું કહ્યું છે તારા ઘરમાં પગ નહીં મૂકવો, એટલે પેલો તો ધ્રુજે. શાસ્ત્રી વડતાલના સાધુનું એક પંચ માત્ર કિંચિત શાસ્ત્રી મહારાજ સાંભળે નહીં. પેલા પેલું આનંદ પગથિયે ચડતો બોલ્યો, શાસ્ત્રી મહારાજ વડતાલના સાથે તારો સ્વ બાપ માર્યો છે, બંધ કરતો લવરી, અહીંયા અમારી કોઈ જરૂર નથી, અમે વડતાલના છીએ. મને ત્યાં 20 વર્ષ 17 વર્ષ કર્યો છે, 17 વર્ષ સેવા કરી શાસ્ત્રી મહારાજ. વડતાલ ગયેલું પછી નીકળ્યા.
વડતાલના, જુનાગઢના, રાજકોટના, બીજા જુદા જુદા મંદિરોના કેટલા એને અક્ષરથી ઉપાસના કરીને પ્રતિમા નહીં રહ્યા. કેટલા હોશિયાર, ભયંકર હોશિયાર સાધુ. આપણા શાસ્ત્રીવાળા જે છે કોઈ હોશિયાર વ્યક્તિ, ભયંકર હોશિયાર. બધે ચારે બાજુ બીજ નાખી, ચારે બાજુ. એટલે પછી વડતાલથી નીકળ્યા. અપરંપાર વડતાલના સાધુ તારો શું બાપ મારે છે, પાછા પડ્યા છો. ભરાડો પાડે ને થતરે બધા. પક્ષ લેવા મળ્યો શાસ્ત્રીમાને નન કેટમાં પેટ. વડતાલના સાધુ તારો શું બાપ મારે એ આપી જ દે. ધીમે ના કે ધીમે ભાષા શાસ્ત્રીમાંની યોગી મહારાજ મહાજી પાસે લો 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 કદાચ ગુણ છે તો મને માફી આપો. આપણા જોવાની માથા ગુણ પડશે. શાસ્ત્રીમાં તો રાજાથી રાજો. વડતાલના સાધુનો 1 સેકન્ડના લાખમાં ભાગમાં યોગી મહારાજ બોલ ભરા દે તો અક્ષર પુરુષોની ઉપાસનાનો સાંભળે. અક્ષર પુરુષોની ઉપાસનાનો કોઈ ભગત હોય એનું આ સાંભળે. આરું છે પાડતા નતા. તમે બધા જાગો છો. સનાતન દેવીય પુરુષ મહાદેવ સાધુ સનાતન અક્ષર પુરુષો. બાપરે બાપ, અક્ષરનો પુરુષો શાસ્ત્રી કેવો દાખલો કરે. એક જણ આનંદના મંદિરમાં શાસ્ત્રીમાં તો સીધું લઈને આવ્યો મૂકવા. એટલે શાસ્ત્રીમાં બેઠા હતા ને વાતો કરતા ખોરામાં. પછી પેલા ભાઈથી કશું બોલાઈ ગયું. વડતાલજી આવ્યા છે. વડતાલના સાધુ આમ બોલ્યા ને એટલે શાસ્ત્રી એકદમ તળું ગયા. એ સાધુ તારો શું બાપ મારે શું, તમે પાછળ બેઠા છો. સ્વામિનારાયણની ઢગલી છે કે નહીં? સ્વામિનારાયણની મૂર્તિ જોઈ કે ના જોઈ વડતાલમાં? ઓછું છે એ મૂર્તિ સમર્થ નથી, એ બધાનું રૂલ કરશે. બોલ્યા ના બોલ્યા બધાને માફ કરીને પણ માર્ગે ચડાવી દેશે. હરિકૃષ્ણ મહારાજ એવા તારો બાપો ત્યાં બેઠો છે, કોઈ પાછળ ના પડ્યું તારું તું પોતાનું સંભાળ. શાસ્ત્રીમાં કેવું ચોપડે. ચલો ઉભો થજો. જય સદાય.